Brought to you by TechnoSpark 20 series smartphones. બિનહરીફ જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સમાચાર એ પ્રાપ્ત થયા છે કે નિલેશ કુંભાણી હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. મતદાન પહેલા જ વિજેતા સુરત લોકસભા બેઠક જે છે એ થઈ ચૂકી છે. એવામાં હવે ચર્ચા ચારેકોર સુરત લોકસભા બેઠકની થઈ રહી છે, કારણ કે મુકેશ દલાલ અહીં બિનહરીફ ચૂંટાઈને આવી ગયા છે. અત્યારે લોકસભા ચૂંટણીનો રંગ બરાબર રીતે જામી ચૂક્યો છે. છેલ્લા કેટલાય સમયથી સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો હતો અને આખરે તેનો અંત ત્યારે આવ્યો જ્યારે બિનહરીફ મુકેશ દલાલ ઘોષિત થયા. પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી CR પાટીલ દ્વારા, જ્યાં તેમણે ખાસ સંદેશો આપ્યો અને તેમણે કહ્યું છે કે આ એક કમળ છે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલ્યો છે. ત્યારે હવે રાજનીતિ છે ગુજરાતમાં એ ચરમસીમા પર જોવા મળી રહી છે. નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી વાતો વહેવા લાગી છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસના સંપર્કમાં હજુ સુધી કુંભાણી આવ્યા જ નથી તેવી વાતો છે. ત્યારે અત્યારે ભૂગર્ભમાં છુપાઈ ગયેલા હોય નિલેશ કુંભાણી તેવું લાગી રહ્યું છે, જેમને ગોતવા માટે તમામ લોકો પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ એવું લાગે છે કે માત્ર ને માત્ર કુંભાણી ક્યાં છે એ ભારતીય જનતા પાર્ટીને જ ખબર છે. આ અઠવાડિયે ભાજપમાં જોડાઈ શકે છે કુંભાણી તેવી વાતો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતના કારણે નિલેશ પણ ચર્ચામાં આવ્યા. મુકેશ દલાલની બિનહરીફ જીતના એક દિવસ પહેલાં જ નિલેશનું નામાંકન રદ કરવામાં આવ્યું. તેમના ટેકેદારોની સહીઓમાં અનિયમિતતા દર્શાવીને નામાંકન રદ કરવામાં આવ્યું. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત બાદ કોંગ્રેસે ચૂંટણી પંચને સંપર્ક કર્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે મુકેશ દલાલને અયોગ્ય પ્રભાવથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસની માંગ છે કે આ બેઠક પર નવેસરથી ચૂંટણી થવી જોઈએ. પાર્ટીએ દાવો કર્યો છે કે વાસ્તવમાં ભાજપ વેપારી સમુદાયથી ડરી ગઈ હતી, જેના કારણે તેણે સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો છે. શું છે સમગ્ર મામલો તેની પણ આપણે વાત કરી લઈએ તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન એક દિવસ અગાઉ રિટર્નિંગ ઓફિસરે રદ કર્યું. તેમના ટેકેદારોની સહીઓમાં અનિયમિતતા દર્શાવવામાં આવી અને નામાંકન રદ કરવામાં આવ્યું. કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થયા બાદ બાકીના 8 ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે. ચૂંટણી પંચે તેમને વિજય પ્રમાણપત્ર પણ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં બીજેપીના સાંસદ બિનહરીફ ચૂંટાયા હોય તેવી આ પહેલી ઘટના છે. તો હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે શું જેવી ચર્ચાઓ ચાલી રહી છે, જેવી અફવાઓ વહેતી થઈ છે, શું એવી જ રીતે નિલેશ કુંભાણી થોડા સમય બાદ અચાનકથી લાઇમલાઇટમાં આવે છે, પ્રકાશમાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે કે કેમ? અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.